નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ₹500 અને ₹1000ની નોટો રદ થયા બાદ આજે બેંકો ખુલી હતી. બેંકો ખુલતા લોકોએ નોટો બદલવા લાઈનો લગાવી દીધી હતી. સ્ટેટ બેંક સિવાય અન્ય બેંકોની વ્યવસ્થા સારી હતી. ટાઈમ્સ ઓફ કચ્છની ન્યૂઝ ટીમે આજે ભુજમાં આવેલ બેંકો તથા પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. ન્યૂઝ ટીમે પ્રથમ ભુજમાં આવેલ દેના ગ્રામીણ બેંકની મુલાકાત લીધી, જેમાં બહુ મોટી લાઈનો ન હતી. બેંક દ્વારા વધારાના કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. ભુજમાં આવેલ ગાંધીધામ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં પણ કોઈ લાઈનો ન હતી. દર્શક મિત્રો, હવે લઈએ એક નાનકડો વિરામ. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝનો વિશેષ અહેવાલ. ભુજમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મોટી લાઈનો જોવા મળી. લાઈનમાં નોટો બદલવા માટે ઉભેલા લોકોએ જણાવ્યું કે નામ આદમભાઈ, ભુજથી છે, ભુજમાં છું. મેં ખાતો જૂનો ખાતો છે અમારો. 50 દિવસ આજ જમા થઈ જાય તો અમે ગરીબ ધંધામાં લાગી જઈએ. ક્યાં કોઈ ધંધો નથી એટલા માટે, બીજું કાંઈ નથી તમારે. હા, માધાપરનો રહેવાસી છું, પણ મારું એકાઉન્ટ અહીંયા છે. મારી પાસે અત્યારે 4000 રૂપિયા છે, પણ મારી પાસે રૂપિયા વાપરવા માટે રૂપિયા નથી. બરાબર, મારે એક્સચેન્જ કરવા માટે આવ્યો છું. 5000 રૂપિયા બદલાવા છે. હમણાં બહુ તંગી છે 5000 રૂપિયા. આવું મારું નામ નૈના ઇન્દ્રવદન મહેતા. હા, એટલે આજે બદલાવી દે તો સારું. એટલે લાઈનમાં ભલે થાક લાગે, પણ આજે બદલાવવા તો છે જ. બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે જણાવ્યું કે જો ગ્રાહકો માટે અમારા બધા કર્મચારીઓ અત્યારે હાજર છે. બહાર પણ વ્યવસ્થા માટે 2 માણસો અમે રોકેલા છે કે ઘણી ભીડ થાય તો ધક્કા મૂકી આ તે ન થાય એના માટે. પોલીસ બંદોબસ્ત માટે પણ અમે કહી દીધું છે. પોલીસ પણ આવી ગયા છે અને કાઉન્ટર પણ અમે એક્સ્ટ્રા ચાલુ કરી દીધા છે. એક કાઉન્ટર એક્સચેન્જ માટેનું કર્યું છે, 2 કાઉન્ટર રિસિપ્ટ માટે છે અને 1 કાઉન્ટર પેમેન્ટ માટે છે. એટલે અત્યારે 4 કાઉન્ટર અમારા કેસ બાબતમાં ચાલુ જ છે. હા, એક્સચેન્જ 4000 રૂપિયા દેવાના ચાલુ છે. પૈસા આવી ગયા છે? હા, આવી ગયા છે. એટલે 2000ની નોટ હજી ચાલુ નથી થઈ, પણ અમે 4000 સુધી એક્સચેન્જ કરી આપીએ છીએ. જૂના સ્ટોક 150ની નોટ છે અમારી પાસે અને પૂરતી છે. અત્યારે કોઈ તકલીફ જેવું નથી. હોસ્પિટલ રોડ ઉપર આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પણ નોટો બદલવા માટે લાઈન જોવા મળી. બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે अरविंद कुमार, चीफ मैनेजर सेंट्रल बैंक ऑफ इंडिया भुज. हमारे पास जो है अलग से एक्सचेंज काउंटर की हमने व्यवस्था की है. कोई भी पर्सन अपनी आईडी प्रूफ लेकर के जो है जो प्रोफॉर्मा प्रोवाइड किए गए हैं उसमें भर करके जो है वो 4000 रुपए तक जो है एक्सचेंज कर सकता है. ये 1 पर्सन इन ए डे 4000. और जो मेरा अकाउंट है वो 10,000 रुपए जो है इन ए डे और 20,000 इन ए वीक, उसके लिए अलग काउंटर की व्यवस्था है. वहां वो अपना जमा करके जो पेमेंट, विड्रॉल स्लिप, चेक, वो 10,000 रुपए जो है पेमेंट ले सकता है. और बाकी जिसको रिसीट करना है, रिसीट के लिए कोई रेस्ट्रिक्शन नहीं है, अपने अकाउंट में जमा करिए. रिस्ट्रिक्शन सिर्फ इतना है कि अकाउंट होल्डर को इटसेल्फ जमा करना है. अगर थर्ड पार्टी आती है
तो अकाउंट होल्डर का ऑथोरिटी लेटर होना चाहिए उसके साथ, और जो टेंडर कर रहा है, पैसे जमा कर रहा है, उसका जो है अपना आईडी प्रूफ लगा करके वो काउंटर पर जमा करेगा। नहीं, 2 आवर्स तो हमें जो है अपने जो है उनके लिए प्रोवाइड करने के लिए हमें सैटरडे और संडे का दिया गया है। बिजनेस आवर हमारा जो है वही रहेगा, लेकिन जो पब्लिक उस दौरान हमसे टोकन ले लेगी अप टू 4, हम उनको डिस्पोज आउट करेंगे। चाहे उसको डिस्पोज आउट करने में हमें क्या टाइम लगता है, ये कोई परेशानी की बात नहीं है। लेकिन 4 बजे तक अगर कोई पार्टी हमारे जो है ब्रांच में आ जाती है, हमसे टोकन ले लेती है, वी विल जो है डिस्पोजिंग। દર્શક મિત્રો, હવે લઈએ એક નાનકડો વિરામ। તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝનો વિશેષ અહેવાલ। ટોપ ન્યૂઝની ટીમે ભુજમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી। પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનો જોવા મળી। કેટલા દો છો? પોસ્ટ માસ્ટરે વિગતો આપતા જણાવ્યું કે નરેન્દ્ર રામજીભાઈ વ્યાસ અને અત્યારે પોસ્ટ માસ્ટર ભુજ તરીકે ચાર્જમાં છું। નોટો એક્સચેન્જ માટે જે આરબીઆઈની ઇન્સ્ટ્રક્શન છે એના પ્રમાણે એક વ્યક્તિને એક વ્યક્તિ 4000 રૂપિયા આપવાના છે, અને એક્સચેન્જ માટે અમે અલગ વ્યવસ્થા કરેલી છે। પોસ્ટમેન રૂમની અંદર 2 વિન્ડો ખોલેલી છે, એનો સ્ટાફ અલગ રાખેલો છે, અને પબ્લિક અત્યારે એનું 4 રૂપિયામાં વિતરણ ચાલુ છે અત્યારે। બિલકુલ અમારી કારણે સંપૂર્ણપણે આખું આયોજન કરીને અમે કરન્સી સ્ટેટમેન્ટ પૂરતી મંગાવેલી, એટલે એમાં કરન્સી ખૂટે કે પ્રોબ્લેમ થાય કોઈ પ્રોબ્લેમ નથી આજની તારીખે। નહીં, લોકોને બીજી થોડુંક લાઇનમાં ઉભો ને કારણ સંખ્યા ઘણી બધી છે, બાકી એ લોકો માટે પીવા પાણીની વ્યવસ્થા રાખેલી છે અમે, અને કોઈ માથાકૂટ નથી, એના માટે સિક્યુરિટી ગાર્ડે રાખેલા છે, એટલે કોઈ તકલીફ પડે એવું નથી લાગતું અત્યારે। એટલે અમે આ વ્યવસ્થા સૂચના પ્રમાણે 24 તારીખ સુધી રાખેલી છે, અને જો જરૂર પડશે તો અમે આ શનિ રવિના પણ અમે પોસ્ટ ઓફિસ ખુલ્લી રાખીને આ વ્યવસ્થા કરેલી છે, અને જરૂર જણાશે તો અમે એ પ્રમાણે વ્યવસ્થા ચાલુ રાખીએ। આમ ટાઈમ 10 થી 3નો છે આજે, કારણ કે સ્ટેટમેન્ટ આવી થોડું મોડું થયું છે અને મોડું ચાલુ થયું છે, પણ 10 થી 3નો ટાઈમ છે, છતાં પણ જો પબ્લિકની લાઈન મોટી હોય તો 1-8 કલાક અમે એક્સટેન્શન કરીને પણ વ્યવસ્થા જાળવી રાખીએ। લાલટેકરી પાસે આવેલ દેના બેંકમાં પણ ગ્રાહકો માટે સારી સુવિધા ઊભી કરાઈ હતી। 500 અને 1000ની નોટો બદલવા માટે લાઈનો લાગી હતી। આખા ભુજમાં સારામાં સારી સગવડ 4 ઘોડા પડે પૂછીને આવડે બાકી તો તડકામાં જ દેના બેંકના અધિકારીએ જણાવ્યું કે राकेश कुमार, देना बैंक चीफ मैनेजर, लालटेकरी। लोग के लिए हमने एडिशनल काउंटर डाला है, रिसिप्ट के लिए 2 काउंटर डाला है, पेमेंट के लिए अलग काउंटर डाला है, एक्सचेंज के लिए अलग काउंटर डाला है, तो लोगों का काफ़ी असुविधा नहीं हो इसके काफ़ी ख्याल रख रहे हैं हम लोग, और ज़रूरत पड़ेगी तो और भी काउंटर बढ़ाएंगे। ये डिपेंड करता है, कस्टमर रहेंगे तो हम लोग टाइम बढ़ाएंगे, अगर कस्टमर की रहेगी भीड़ तो हम लोग टाइम को बढ़ाएंगे। हाँ, न्यू करेंसी अभी 2000 की आई है और बाकी 100 की है, अभी 500 की अभी नहीं आई हुई है। उनके लिए अभी पानी का व्यवस्था रखा है, टेंट वाले को अभी आधे घंटे में टेंट भी लग जाएगी, टेंट लगा रखा है हमने, और बाकी लाइन में पुलिस वाले को बुला रखा है कि सुविधा कोई किसी तरह कोई असुविधा नहीं हो। हमारे स्टाफ भी बाहर खड़े हैं सब, कि किसी तरह किसी को कोई असुविधा नहीं हो। सभी कस्टमर से मिल रहे हैं, बात कर रहे हैं, पूछ रहे हैं हमको। દર્શક મિત્રો, હવે લઈએ એક નાનકડો વિરામ। તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝનો વિશેષ અહેવાલ। ભુજમાં સ્ટેશન રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંકમાં પણ લાંબી લાઈનો લાગી હતી, પણ વ્યવસ્થા સારી હતી। પીએનબીના મેનેજરે જણાવ્યું કે જસુભાઈ મેળા પંજાબ નેશનલ બેંક સ્પેશિયલ વ્યવસ્થા અમે છે ને 2 કાઉન્ટર નવા ખોલી નાખેલા છે, અને એ રીતે અમે એરેન્જમેન્ટ કરી અને નોટો બદલવાનું અને પેમેન્ટ કરી રહ્યા છે। એના માટે 2 અલગ કાઉન્ટર છે। રેગ્યુલર ગ્રાહક
ની સાથે અમે 4 કાઉન્ટર ખોલી નાખ્યા. એકચ્યુઅલ તો 2 જ કાઉન્ટર છે અમારા. નવી 2000 ની આવી છે, એનું વિતરણ થઈ રહ્યું છે. એ રીતે જોઈએ તો ભુજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાય તમામ બેંકોનું વલણ લોક પ્રત્યે સહકાર ભર્યું જણાયું હતું અને લોકોની પણ કોઈ વ્યાપક ફરિયાદો ન હતી. 50 દિવસનો સમય હોવા છતાં લોકોએ આજે ખુલતી બેંકે ધસારો કર્યો હતો. આવતીકાલથી એટીએમ ચાલુ થશે, પછી બેંકમાં ગીર્દી ઓછી થશે તેમ જણાવ્યું છે. કેમેરામેન વૈભવ ડોડિયા સાથે નવીન મહેતાનો ખાસ અહેવાલ. જોધપુર સ્વીટ એન્ડ નમકીન. ભુજની સ્વાદ પ્રિય જનતા માટે શુદ્ધ દેશી ઘીની મીઠાઈ, બંગાળી મીઠાઈ તથા શુદ્ધ શીંગ તેલનું તાજું ફરસાણ. દરરોજ સવારે ગરમ અને તાજા જલેબી ગાંઠિયા તથા રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત પ્યાઝ કચોરી અને સમોસા મળશે. આપના શુભ પ્રસંગે મીઠાઈ તથા ફરસાણના ઓર્ડર લેવામાં આવશે. સંપર્ક ચંપકલાલ બિસ્નોઈ. મોબાઈલ નંબર 9687506310. સ્થળ શોપ નંબર 1, હરિરત્ન પેલેસ, ટીન સિટી સામે, ભાનુશાલીનગર, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આજે 500 તથા ₹1000ની નોટો બદલવા માટે શ્રમિક વર્ગ ઉમટી પડ્યો. અન્ય બેંકોએ સારી વ્યવસ્થા ઊભી કરી, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભુજ બ્રાન્ચમાં અવ્યવસ્થાથી લોકો પરેશાન થયા. ભુજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજરના અસહકારી વલણથી લોકો પરેશાન થયા હતા. એવી વાત પણ આવી હતી કે બેંકના સ્ટાફે કોઈ ગ્રાહકને ગંદી ગાળો ભાંડીને અપમાન પણ કર્યાની વાત ચર્ચામાં છે. સિક્યુરિટી સ્ટાફનું જિદ્દી તથા અભિમાની વર્તન તથા અસહકાર ભર્યા વલણથી લાઇનમાં ઉભા રહેલ લોકો પરેશાન થયા હતા. રેગ્યુલર ચેકનો વ્યવહાર કરનારને પણ નોટો બદલવાની લાઇનમાં રખાતા તેઓ પરેશાન થયા હતા. જેઓ રોજબરોજ ધંધા માટે બેંક વ્યવહાર કરે છે. સરકારી ચેકથી નાણાં ઉપાડવા આવનાર કચેરીના કર્મચારીઓને પણ સ્ટેટ બેંકના જિદ્દી અધિકારીએ બહાર બેસાડી લાઇનમાં રાખતા બધા જ પરેશાન થયા હતા. ઘણા સમયથી એસબીઆઈના અધિકારી સામે લોકોની ફરિયાદ છે, પણ ઉપરથી કોઈ કાર્યવાહી થતી નથી. સમગ્ર બાબતે ગાંધીધામ સ્થિત ઉપલા અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીનું પણ બેંકના વલણ અને લોકોને પડતી મુશ્કેલી અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. બેંક તરફથી ગ્રાહકોને બેસવા કે પાણીની પણ વ્યવસ્થા કરાઈ નથી અને મીડિયાને પણ બેંકમાં આવવાની પરમિશન પણ આપવામાં આવી નથી. આ અંગે બેંક બહાર લાઇનમાં ઉભેલા લોકોએ પ્રતિભાવ આપ્યા હતા. मेरा नाम विभूति त्रिवेदी है, मैं भूत नलिया से आया हूँ. तकलीफ ये है कि चेक नहीं ले रहे हैं, बाहर बैंक सिक्योरिटी गार्ड अंदर नहीं जाने दे रहा है, नहीं नोट नहीं चेंज करना है, फिर भी नहीं जाने दे रहे हैं, फिर भी जो है मिस बिहेव कर रहे हैं. स्टेट बैंक जो है मेन ब्रांच भुज, सिक्योरिटी गार्ड जो है मिस बिहेव कर रहे हैं. જોશી હરજીવન, મારે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો પીઓન છું. મારે આ સરકારી પૈસા ખણો આવ્યો છું, ચેક જમા કરાવીને ખણો એ મને હેરાન કરે છે. લાઈનમાં ઉભા રહ્યો છે, માટે એની કાર્યવાહી થવી જરૂરી છે. મારું નામ કિશોરભાઈ અબોટી, હું પૈસા જમા કરાવવા આવ્યો છું, પણ આ બેંકવાળા કોઈ દાદ નથી આપતા, કોઈ સગવડ નથી, કોઈ ફેસિલિટી નથી. અને ખરેખર જે હું સિનિયર સિટીઝન છું અને અતિશયની મને બહુ ખૂબ તકલીફ છે. આ લોકો પાસે રજૂઆત કરું છું, કોઈ સાંભળવા તૈયાર નથી. બેંક મેનેજર તૈયાર નથી, બેંકનો સ્ટાફ તૈયાર નથી. અતિશયનો ત્રાસ છે આ લોકોનો. મીટ ઠક્કર, અત્યારે એક્સચેન્જ માટે બહુ જ લાઈન છે ને બીજા માટે એકદમ અલગ લાઈનની કાંઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને ખરેખર બારે કોઈ ઊભું નથી, બધા અંદરથી રાડો રાડી કરે છે. એના કરતા એ લોકોને બારે ઊભીને વ્યવસ્થા જાળવી ખપે, એના બદલે બધા અંદર ઊભા છે. એક જાણો ગમે એક જાણો ખાલી બારે ઊભીને લાઈનની વ્યવસ્થા કરે તો બધી સિચ્યુએશન જળવાઈ રહે. હા, ઈ જ ને, બારે એક બે માણસ રાખે ને તો અને ગવર્નમેન્ટ વાળા એમ કહે છે કે અમે ગવર્નમેન્ટનું કામ કરીએ એટલે કે અમને પેલા ઉભા રહેવા દો. એ રીતે ભુજમાં અન્ય બેંકો સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં મેનેજરના વલણને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી.
તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે, જેમાં તમારી પસંદગીની ડિઝાઇન, આપનો કલર તેમજ તમારી પસંદગીનું ફેબ્રિક. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? તો એકવાર અવશ્ય મારી મુલાકાત લો. બેડ અને મેટ્રેસમાં વિશાળ રેન્જ. બેડમાં લેધર બેડ, ડીકો બેડ અને વુડન બેડમાં સ્ટાઇલિશ રેન્જ. યોર ચોઇસ, યોર વિઝન is our mission. If you think about furniture, think સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. ₹500 અને ₹1000ની નોટ ચલણમાંથી રદ થતા લોકોમાં પ્રવર્તતી આશંકાઓ સંદર્ભે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે વિસ્તૃત સમજ આપી શંકાઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું. ₹500 તથા 1000ની નોટો રદ થતા લોકોના મનમાં ઉભા થતા પ્રશ્નોના જવાબ મેળવવા ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભુજના પ્રખ્યાત સીએ પ્રિયેશ વોરાએ જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું. લોકોને જે સામાન્ય લોકલ મિડલ ક્લાસ પબ્લિક છે એને પેનિક થવાની જરૂર નથી. જેની પોતાની સેવિંગ છે, બેંકમાંથી પોતાના વપરાશ માટે રૂપિયા ઉપાડેલા છે, એને પાછા ભરવામાં કોઈ તકલીફ નથી, એને કોઈ તકલીફ નહીં પડે. જે રૂપિયા ઉપાડેલા હોય અથવા વ્હાઇટની આવક હોય અને એ ભરવામાં કોઈ તકલીફ નથી. તમારા પાસે 2 નંબરના અથવા તો વગર ટેક્સમાં ડિક્લેર નથી કરેલા એવા રૂપિયા છે, એના ઉપર પેનલ્ટી 50% થી લઈને 200% સુધીની લાગી શકે. ઇન્કમ ટેક્સ જે પગલાં લેવાના છે એ જે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થશે માર્ચ મહિનામાં, એના પછી એના રિટર્ન્સ દરેક વ્યક્તિએ ભરવા જોઈએ જેની આવક ટેક્સેબલ હોય એણે. એના પછી ઇન્કમ ટેક્સને જે કેશ એવા લાગશે કે જેની અંદર 2 નંબરની આવક છે અથવા એ આવક જસ્ટિફાઈડ નથી, એ કેસમાં જ એ લોકો ઇન્ક્વાયરી જનરલી કરતા હોય છે અને એના પછી એનું અસેસમેન્ટ થાય અને એમાં તમારો જે સોર્સ હોય જસ્ટિફાઈડ ન હોય ત્યારે જે પેનલ્ટી અને બીજા બધા પ્રોસિડિંગ્સ હોય એ ઇન્કમ ટેક્સ દ્વારા કરવામાં આવે. હા, આજને આજ દોડીને પેનિક લેવાની જરૂર નથી. ઘણા બધા દિવસ છે. શાંતિથી જે સામાન્ય વર્ગ છે એને કોઈ તકલીફ નથી. શાંતિથી રૂપિયા જે પણ હોય એ કન્વર્ટ થઈ જશે. મોદી સાહેબે ખૂબ જ સરસ પગલું લીધું છે. એના કારણે દેશની પ્રગતિ બહુ જ થશે અને બ્લેક નાણું બી ઘણું બધું બેન્કિંગ ચેનલમાં આવી જશે અને ગવર્મેન્ટને ટેક્સ બી ઘણો બધો મળશે આમાં. હા, ટેક્સનો સ્લેબ છે એ ઘટશે, ટેક્સ રેટ છે એ ડાઉન જશે. એ રીતે લોકોના મનમાં ઉઠતા પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા. ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડનીય રકમમાં સુધારો કરી ટ્રાફિક નિયમો તોડતા તત્વો માટે દંડની રકમમાં વધારો કર્યો છે. ગઈકાલે કેબિનેટે નવા વ્હીકલ એક્ટ હેઠળ કેટલીક કડક જોગવાઈઓ કરી છે. જે લોકો લાયસન્સ વગર ગાડી ચલાવશે તેમને ₹200 જગ્યાએ ₹2000 દંડ થશે. ગાડી નિયમથી વધુ સ્પીડમાં ચાલતી પકડાશે તો ₹400 જગ્યાએ ₹1000 દંડ થશે. સીટ બેલ્ટ વગર ગાડી ચલાવનારને ₹100 જગ્યાએ ₹1000 દંડ થશે. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારને ₹100 ને બદલે ₹1000 દંડ ભરવો પડશે અને 3 મહિના લાયસન્સ સસ્પેન્ડ થશે. દારૂ પીને સગીર વયનો ચાલક અકસ્માત કરી મોત નિપજાવશે તો ₹25,000 અને માતા પિતાને 3 સાલની જેલની સજા થઈ શકે. એ રીતે કેન્દ્રીય કેબિનેટે દંડમાં 10 ગણો વધારો કર્યો છે. હવે દરેક રાજ્યને વિગતવાર પરિપત્ર મોકલાશે અને ત્યારબાદ કડક કાર્યવાહી થઈ શકશે. ભુજમાં રામનગરી વિસ્તારમાં વ્યાપક ચોરીઓથી લોકો પરેશાન. પોલીસે હજુ ફરિયાદ નોંધી નથી. ભુજમાં રામનગરી વિસ્તારમાં વ્યાપક ચોરીઓના બનાવથી સ્થાનિક રહીશો પરેશાન છે. આ વિસ્તારમાંથી 40 થી 50 બકરીઓ થોડા દિવસમાં ગુમ થઈ છે. આ વિસ્તારમાં પાર્ક કરેલ રિક્ષાઓમાંથી ટેપ રેકોર્ડર તથા અનેક ઘરોમાં નાની મોટી ચોરીઓ થઈ રહી છે.
આ વિસ્તારના રહીશો ચોરીઓના બનાવથી ત્રાસી ગયા છે. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ટાઈમ્સ ઓફ ટીમ અત્યારે બી ડિવિઝન આવી છે. ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે રામનગરી વિસ્તારમાં છેલ્લા 2 થી 3 મહિનાથી ચોરી થાય છે. 40 થી 50 બકરી ઉબડી ગઈ છે. બેટરીઓ એવી આખા એરિયામાં અસંખ્ય મકાનો ગોદામો એવા છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે, પણ તે છતાંય પોલીસ તંત્ર કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતું. લોકોને એવું લાગી રહ્યું છે કે કેજે દેસાઈની બદલી થયા બાદ લુખાઓ સક્રિય થઈ ગયા છે. ક્રાઇમ છે વધી ગયું છે. ચોરી, લૂંટ, મારામારી આવા બનાવો અસંખ્ય બને છે, પણ કાયદો અને વ્યવસ્થાના ચિત્રા ઉડી રહ્યા છે એવું લોકોને લાગી રહ્યું છે. તો તાત્કાલિક અસરથી આજે રામનગરી વિસ્તારમાં જે ચોરો સક્રિય થયા છે એને પકડવા જોઈએ આવી લોક માંગણી છે. અમારા બકરી ઉપડી જશે વારંવાર અમારા ફરિયામાં રામનગરી આજે અમને ચોરનું ઘરે મળે ને એ બધું ઠેકાણું મળી ગયું છે. વાળાવાળો છે ને અમને માણસ આપે, અમે માણસ એના કાંથી લઈ એને હાફ ભેગો છે. પોલીસ તો કહે કે તમે ઘરે જાઓ, બકરું લઈ જાઓ ને અહીંયા પૂરા પાનામાં લખે છે. હવે એનું એક્શન કાંઈ લે કે ન લે તો પછી એમાં આગળ પગલું. અમારી માંગ એ છે કે અમને ચોર થપે એ અમને વાળાવાળો આપે, જે બકરી પૂરીને રાખો તો એ જ અમને આપે. બકરી અમારી ઉપડી ગઈ છે ગવાડેમાંથી. હા તો ઠીક છે, ઉપડી ગઈ નાકા પાછી કોણ કરશે? આ બધાનું કોઈ કાર્યવાહી કરો. વાંઢામાંથી પકડાય પોલીસ કે તમારી બકરી મળી ગઈ, તમે ખાણી જાઓ. એમ કેમ હાલે? ખાણી જાઓ, વાંઢાવાળાને પકડો. અને એ કે છે વાંઢાવાળો કે છે કે અમે બકરી ટપાડીને અંદર કોઈ નાખી ગયો, ટપાડી બકરી કોઈ અંદર રાખી દે. 7 ફૂટ આવડી લાંબી દિવાલ, કોઈ બાંધેલી બકરી ટપાડે અને બકરી બાંધેલી હતી, બીજી લીલી પાડી હતી બકરીની રાજકા નાખેલા છે બકરીને. જે માણસ જે બકરી રાખી છે ને જે માણસ અમને ખપે આતું કોણ માણસ ચોરી કરી ગયો ને કોણ રાખે છે? અમારે રામનગરીમાં આજ મહિનો 2 મહિનાની રાડું પડ્યા કરે છે. કોઈને બેટરી નથી રહેવા દેતા, કોઈને બકરી નથી રહેવા દેતા, કોઈના ઘરમાં પૈસા નથી રહેવા દેતા, કોઈને ટેપ નથી રહેવા દેતા. અમારી એ માંગણી છે કે કયો માણસ હતો ને હાથ ગાલે એ માણસ અમને સબ ખબર. 40 બકરી, હા 40 બકરી રામનગરીમાં એ અમને માણસ ખપે. મારું નામ કરશન છગર. એક સમય બેટરી ખણાઈ ગઈ છે ને ટેપ ખણી ગઈ છે. એ આજે કાલે રાત્રે જયારે બકરી ખણાની ને એના સાથે બેટરી ને રામનગરમાં કેટલા સમયથી ચોરીઓ થાય? આજે મહિનો દિવસથી લાગત ચાલુ છે. આજ મહિનાથી લાગત ચોરી ચાલુ કરી છે. તે છતાં પોલીસ વાળાની અરજી કરાય. પોલીસ વાળા શું કીધું બકરી ને બધી ખાની તમે આલા જાઓ, પોતે અમે અમારી રીતના કાર્યવાહી કરી. ખાલી કોરા કાગળ લીધો છે, અમને ખ્યાલ નથી. પોલીસ વાળામાં અમને નથી આવતો કે પોલીસ વાળા આગળ વધે. આ બનાવમાં હજુ બી ડિવિઝન દ્વારા ફરિયાદ નોંધાઈ નથી. લોકોએ આવા ચોરોને ઝડપથી પકડવામાં આવે તેવી માંગ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.